મિત્રો જય માતાજી, કેમ છો? તો મજામાં. આજે આપણે આ 2 નંબરની વાડીમાં આવી ગયા છે. આ બીજો નંબર છે આ વાડીનો. જો આમાં આપણે કેસર કલમ થોડીક નબળી છે. એનું કારણ છે આ જમીન. આપણે આગલા વિડીયોની અંદર પણ બોલ્યા હતા કે આ જમીન થોડીક સફેદ પડતી છે, એટલે આમાં કલમ થોડીક પીળાશ પડતી રહી છે. તો આમાં આપણે નવું કલમનું રોપણ કરી નાખ્યું છે. આ થોડીક પીળી કલમ રહી છે, પણ આને અમે સુધારી નાખશું પીળી કલમને. અને જે કોઈને લેવી હોય તે એની જમીનમાં વાવે એટલે આ ધૂળ બદલી જાય એટલે આ કલમ તો થાય જ, એમાં કાંઈ પ્રોબ્લેમ ન આવે. કહેવાનું કે જે આ જમીન છે ને, આ જમીનની અંદર આપણે સફેદ માટી છે, એટલે આ જમીનમાં થોડુંક કેવર આવશે. કારણ કે તમે કોઈક જે સોંપવા લઈ જતા હોય ને એના માટે તો જમીન ફેર થાય એટલે તરત કલર પકડી જાય. અને આમે તે જો કે ચોમાસું આવશે એટલે આનો બધો કલર તો બદલી જ જવાનો છે. કાળી કલમ તો થઈ જ જવાની છે આ બધી. અત્યારે થોડીક પીળાશ પડતી વધારે બતાવે છે. જે આપણે જે પહેલી વાડીની કલમ જોઈ ને એ વાડીની કલમ આપણે એકદમ કાળી કલમ છે અને એકદમ લીલા પાન છે. આ થોડીક કાળી પીળાશ પડતી બતાવે છે. એનું કારણ જ આ જમીન છે. જુઓ, આ સફેદ માટી છે. આપણે આમાં તોય છતાં પણ નવું ભર્યું છે. એનું કારણ છે કે આપણે આમાં દેશી ખાતરનો થોડુંક વધારે ભીંગ રાખી છે, એટલે આવતા વર્ષે પીળી કલમ થવાનું કંઈ કારણ રહેશે નહીં. તો આ કેસર કલમની માહિતી માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને ટોટલ માહિતી મળતી રહે કેસર કલમ કેવી રીતના બને છે. જો આપણે આ એક કોથળીની અંદર વડલો પણ ઉગી ગયો છે. જો આ વડલો આપણે એક જગ્યામાં દેવાનો છે. આ બધી કલમ છે. તો જય માતાજી, મળશું આગલા વિડીયોની અંદર.